મૂળ વડોદરાના અને હાલમાં યુકેમાં સ્થાયી થયેલા નોંધેરા બ્રાહ્મણ સમાજના વેદ વ્યાસ યુકે યુથ પાર્લામેન્ટમાં સભ્ય તરીકે ચૂંટાયા છે. હવે તેમને હાઉસ ઓફ કોમન્સના ચેમ્બરમાં ચર્ચામાં હાજરી આપવાની તક મળશે. તેઓની આ સિદ્ધિ બદલ નોંધેરા સમાજના આગેવાનો અને વડોદરાવાસીઓએ તેઓને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. વેદ વ્યાસે નવનિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ આ સિદ્ધિ સુધી પહોંચવા માટે કેટલા અથાગ પ્રયત્નો કરે છે તે અંગેની પણ માહિતી આપી હતી. વેદ, એ જણાવો કે આ અંગે અહીં સુધી પહોંચવા માટેની પ્રોસેસ શું છે? ઓકે, તો પ્રોસેસમાં બે સ્ટેજ હતા. પહેલા લોકલ યુથ પાર્લામેન્ટ માટે ઇલેક્ટ થવું અને બીજું યુકે યુથ પાર્લામેન્ટ માટે. લોકલ યુથ પાર્લામેન્ટ માટે ઇલેક્ટ થવું એટલે સ્કૂલમાં ઊભું રહેવાનું અને સ્કૂલમાં જીતવાનું. હવે 1000 સ્ટુડન્ટ્સની સ્કૂલ અને એમાંથી 60 કેન્ડિડેટ્સ ઊભા રહ્યા હતા એટલે પહેલા તો જાણે ઇમ્પોસિબલ જ હોય એવું લાગે. પણ મમ્મા પપ્પાને યાદ કર્યું, મમ્મા પપ્પાનું એડવાઇસને યાદ રાખ્યું કે બધું ભગવાન પર સોંપી દેવાનું, ભગવાન પર છોડી દેવાનું અને આપણે આપણું બેસ્ટ ટ્રાય કરવાનું. અને એવી રીતે બેસ્ટ ટ્રાય કર્યું. બરાબર કેમ્પેન ચલાવ્યો, બધે પોસ્ટર્સ મૂક્યા, બધા જોડે ડિસ્કશન કરી, જુદા જુદા સ્ટુડન્ટ્સને પૂછ્યું કે આપણા યુથના શું ઇશ્યુઝ છે અને એ ઇશ્યુઝના સોલ્યુશન આપણે ભેગા થઈને વર્કઆઉટ કર્યા. એવી રીતે સ્પીચ આપીને એટ ધી એન્ડ ફાઇનલી થેન્કફુલી ટુ ગોડ હું જીત્યો સ્કૂલમાં. મારી જેમ મારા સિટીમાં બધા સ્કૂલ્સમાં આવા ઇલેક્શન થયા અને બિટવીન અસ હવે સ્લાવ યુથ પાર્લામેન્ટ બન્યું. એમાંથી યુકે યુથ પાર્લામેન્ટનો રેપ્રેઝેન્ટેટિવ ચૂઝ કરવાનો. એમાં તો ઇવન મોર કોમ્પિટિશન, કારણ કે બધા સો આઉટસ્પોકન, સો સ્માર્ટ, એવા કેન્ડિડેટ સામે જીતવાનું અઘરું હતું. અને એ લોકોએ ટાસ્ક આપ્યું હતું એવું કે ઓન ધ સ્પોટ 2 મિનિટ્સની સ્પીચ કરવી અને બાકી બધા કેન્ડિડેટ્સને કન્વિન્સ કરવું. એમાં પણ ભગવાનની કૃપાથી સ્પીચ કરી અને જીતી ગયો. અને નાઉ આઈ રેપ્રેઝન્ટ સ્લાવ ઇન ધ યુકે યુથ પાર્લામેન્ટ. તમે આ માટેની પ્રિપેરેશન કેવી રીતે કરી હતી, વેદ? ઇફ આઈ એમ બીઇંગ ઓનેસ્ટ, આ બધું ઓવરનાઇટ નથી થયું. ફ્રોમ ચાઇલ્ડહુડ, થેન્ક્સ ટુ વેરિયસ પીપલ, મને વેરિયસ ડિફરન્ટ સ્ટેજ મળ્યા છે. ફોર એક્ઝામ્પલ, પહેલાં તો મારા મમ્મા પપ્પા કે જે મને હંમેશા જુદા જુદા એક્ટિવિટીઝ કરવા માટે પ્રોત્સાહિત કરે, ઓલવેઝ એન્થુઝિયાસ્ટિક રહે. મમ્મા પાસેથી મને લખવાનું, બોલવાનો શોખ આવ્યો અને પપ્પા પાસેથી મને મ્યુઝિક અને રીડિંગ. અને આ શોખના જે સીડ્સ મને મળ્યા એ પછી વેરિયસ ડિફરન્ટ લોકોએ સ્ટેજ આપ્યા હોય એનાથી ગ્રો થયા છે. એટ ધી એજ ઓફ 8, રાકેશભાઈ જોશી, જે અહીંયા યુકેમાં યુથ ક્વાયર ચલાવે છે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો, એમની જોડે મને પરફોર્મ કરવાનું ઓપોર્ચ્યુનિટી મળ્યું 4 સિટીઝમાં: અમદાવાદ, સુરત, વડોદરા અને આણંદ. પછી આગળ રંગરસિયાના જયભાઈએ મને બાળકોના રંગદાદા કરીને એક સિરીઝને બ્રોડકાસ્ટ કરવાનો ઓપોર્ચ્યુનિટી આપ્યો, જેમાં અમારા ગુરુજી શ્રી રંગ અવધૂત મહારાજનું જીવન ચરિત્ર હાઇલાઇટ થાય. ધેન કવિતાબેન ચોકસી અહીંયા બાળકો માટે કલ્ચરલ ગ્રુપ ચલાવે છે અને બધા ફેસ્ટિવલના સેલિબ્રેશનમાં હરેક બાળકને સ્ટેજ આપે છે. એમના થકી જ મારાથી 12મા અને 15મા અધ્યાય ગીતાના મોઢે થયા. ઓલ્સો સ્લાવ સનાતન મંદિર, જેમાં હંમેશા કલ્ચરલ કશું ચાલતું જ હોય, એના એક્ટિવિટીમાં હું ભાગ લઉં. અને રિસન્ટલી સ્વામી ગુણેશાનંદ મહારાજ, જે રામકૃષ્ણ મિશનમાં છે, એમના પાસેથી હું રિલિજન અને ફિલોસોફી શીખું છું. એમની પાસેથી કોમ્બિનેશન ઓફ રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી લઈ અને આ સોસાયટીમાં સર્વાઈવ જ નહીં પણ શાઇન કેવી રીતે કરવું અને કેરેક્ટર કેવી રીતે બિલ્ડઅપ કરવું એ શીખું છું. આવી રીતે ભગવાને જુદા જુદા એજમાં જુદા જુદા લોકોને મોકલી અને મારા સ્કિલ ડેવલપ કર્યા અને હું અહીં સુધી પહોંચ્યો. હવે જેટલા લોકોએ મને અત્યાર સુધી સપોર્ટ કર્યા છે એને ખૂબ જ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ થેન્ક યુ સો મચ. હવે તમે યુકે યુથ પાર્લામેન્ટમાં ઇન્ડિયાને કેવી રીતે રિપ્રેઝન્ટ કરશો? ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરવું એટલે આપણા ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર મોદી સરની જેમ કરેજિયસ, સેન્સિબલ, હાર્ડવર્કિંગ અને સેવાભાવી બનવું. એમનો સ્ટ્રેન્થ અને વિલપાવરનો સોર્સ એમનું સ્પિરિચ્યુઆલિટી જ છે. એટલે એવી રીતે મારે પણ યુકે યુથ પાર્લામેન્ટમાં એવી રીતે વધવું છે, તે જ ઇન્ડિયાને બરાબર રેપ્રેઝેન્ટ કરેલું કહેવાય નેશનલ સ્ટેજ પર. તમે પોલિટિક્સમાં પોતાનું કેરિયર બનાવવા ઈચ્છો છો? મેં પોલિટિક્સને આમ તો હજી કેરિયર તરીકે વિચાર્યું નથી, પણ લોકોને હેલ્પ કરાય અને કોઈ પણ રીતે લોકોના પ્રોબ્લેમ સોલ્વ થાય તો વાય નોટ. ફોર મી, પોલિટિક્સ ઇઝન્ટ જસ્ટ અ કેરિયર, ઇટ્સ ઓલ અબાઉટ કેર.
વેદ, હવે આપનો ગોલ શું છે? છેલ્લે તો મારું ગોલ એ જ કે હાયર એજ્યુકેશન લઈ અને સોસાયટી અને કમ્યુનિટીને સર્વ કરું અને ઇન્ડિયન ડાયસ્પોરા માટે ઇન્સ્પિરેશનલ ફિગર બનું. એ જ મારી છેલ્લી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓન હિયર. વેદના માતા પિતાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ફર્સ્ટ ઓફ ઓલ અમારા દીકરા વેદને અઢળક પ્રોત્સાહન, શુભેચ્છાઓ અને આશીર્વાદ આપવા બદલ તમામ વડીલો, ફ્રેન્ડ્સ, ફેમિલી, અમારા નાંદેરા બ્રાહ્મણ જ્ઞાતિજનો, રંગ પરિવાર તેમજ યુકે અને ઇન્ડિયાના તમામ વેલ વિશર્સને એઝ અ પેરેન્ટ્સ અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એઝ અ પ્રાઉડ પેરેન્ટ્સ એક વાત યાદ આવે, જેમ પુત્રના લક્ષણ પારણામાં, એમ જ્યારે સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે એના ઇંગ્લિશના ટીચરે મેડમ મેઝેસ્કીએ એવું કહ્યું હતું કે એનું સ્ટોરીનું નેરેશન એવું હોય છે કે એનામાં ઓથર કે સ્પીકર બનવાના ગુણ છે. તો એ જ પાથ પર એ આગળ વધી રહ્યો છે, એ જોઈને ઘણો આનંદ થાય છે. આફ્ટર ઓલ વેદની અહીં સુધીની સફરમાં એની મહેનત, એની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાનના આશીર્વાદ જ એ મુખ્ય માર્ગદર્શક સ્ત્રોત રહ્યા છે. તો એની સંપૂર્ણ સફળતા આપણે ભગવાનના ચરણોમાં અર્પણ